બનાવેલું. એની રીતે ચાલુ થયું. ઈશ્વર 100 દાડામાં દુનિયાને તેનામાંનું બધું બનાવ્યું. ઈશ્વર જેર ધરતી બનાવી તેર છે અંધારલાથી ભરેલી હતી ને સાહ બીજું કચ્છું નહીં હતું. પણ ઈશ્વરનો આત્મા પાણી પર ચાલતેલો. તે તાર ઈશ્વર કહ્યું ઈંજોડું હોઈ જા ને ઈંજોડું હોઈ જ્યું. ને ઈશ્વર ચું ઈંજોડું ભાળ્યું ને ચું વારું હતું. ને તીનાને દાહડો કહ્યો ને તીનાને ચું અંધારલાથી આંગે કર્યો ને અંધારલાને રાત કહી. બનાવવાને પહેલે દાડે ઈશ્વર ઈંજોડું બનાવ્યું. બનાવવાને બીજે દાડે ઈશ્વર કહ્યું ને ધરતી પર અંતરિક્ષ બનાવ્યું. ચું હરેકના પાણીને ને નીચેના પાણીને આંગે કર્યું. તીનમે દાડે ઈશ્વર બોલ્યો ને પાણી ને ભોયથી આંગે કર્યું. તેની ભોયને ધરતી કહી ને પાણીને દરિયો કહ્યો. ને ઈશ્વર ભાળ્યું કે જો બનાવ્યું વારું છે. એના પછી ઈશ્વર કહ્યું ધરતી ખડ બેવાળું શાક ને ફળ ઉગાડે ને હાઈ ધોઈ જ્યું. ઈશ્વર ભાળ્યું કે જો બનાવ્યું ચુવારેલું છે. ને બનાવવાને 4મે દાડે ઈશ્વર ધરતી પર ઈંજોડું આપવા ને રાતને ને દાહડાને આંગે પાડવા દાહડો સાંજ ને તારા બનાવ્યા. ઈશ્વર ભાળ્યું કે જો બનાવ્યું ચુવારેલું હોયું. 5મે દાડે ઈશ્વર પાણીમાંના બધી જાતના જનાવરો બનાવ્યા. ને ઈશ્વર ભાળ્યું ને ચું બધું વારું છે. ઈશ્વર તીનોને આશીર્વાદ આપ્યો. બનાવવાના 100મે દાડે ઈશ્વર કહ્યું ધરતી પરના બધી જાતના જનાવરો બનો. ને ઈશ્વર દહીં કહ્યું તેની રીતે થોડાક પાલાય છે જનાવરો ને થોડાક પેટે ચાલવાવાળા જનાવરો ને થોડાક જંગલી જનાવરો હતા. ઈશ્વર ભાળ્યું ને ચુવારું હતું. ને ઈશ્વર કહ્યું આવો આપણા રૂપખાટ જેહલો માણસને બનાવજે. જો ધરતી પરના બધા જનાવરો પર હક ચલાડે. ઈશ્વર થોડોક ધૂલો લીધો ને તેનામાંથી માણસનું પૂતળું બનાવ્યું ને તેનામાં જીવનો હા ફૂક્યો. તેના માણસનું નામ આદેમ હતું. ને આદેમ રાહવા લીધે ઈશ્વર એક એદન નામની વાડી બનાવી. સહારાઈકને બધાની હમાલ રાખે. ઈશ્વર વાડીની વસમાં 2 ખાસ ઝાડો રૂપિયા. એક જિંદગીનું ઝાડ ને બીજું વારું ને ખરાબ જાણવાનું ઝાડ. ઈશ્વર આદમને કહ્યું તું બધા ઝાડોના ફળ ખાઈ શકે પણ વારું ને ખરાબ જાણવાનું ઝાડનું ની. એના ઝાડનું ફળ ખાહે ચુમાં રહે. તે તાર ઈશ્વર કહ્યું માણે એકલો રહે ચું ની વારું. ને જનાવરોમાંનું કોઈ પૂન આદમની મદદ કરવા વાળું નહીં બની શક્યું. તેને ઈશ્વર આદમને ફળની દરમાં નાખ્યો ને તીનાની પહાડીમાંની એક પહાડી કાઢી ને તેનીની એક બૈયર બનાવી ને તેનીને ચું આદમ પાસે લાયો. ને આદમ તીનીને ભાલિકને કહ્યું એ માર હરકેત હોવી. ચું તીનીને બૈયર કહી કહા કે જે આદમીમાંથી લેવાયેલી છે. એના લીધે ઈશ્વર પોતાના આજ બહાને સોડીકને તીનાની ખોરવાળી ભેગો એક હો હે. ઈશ્વર આદમને ને બૈયરને પોતાના રૂપખાટમાં બનાવ્યા. ચું તીનોને આશીર્વાદ આપ્યો ને કહ્યું તીનોને ઘણા પૂર્યા હોવે ને આખી ધરતી ભરાઈ જાય. ને ઈશ્વર ભાળ્યું કે ચું જો બનાવ્યું ચું બધું વારું હતું ને છે ઘણા ખુશ હોઈ ગયા. ને એ બધું 100 દાડામાં બનાવ્યું. ને જ્યારે 7મો દાડો આવ્યો તેર ઈશ્વર તીનાનું કામ પૂરું કર્યું ને બધા કામોમાં તો આરામ લીધો. ને ચું 7મા દાડાને બરકત આપી ને પવિત્ર ગણ્યો. કહા કે 7મે દાડે ચું બધા કામોમાં તો આરામ લીધેલો. એની રીતે ઈશ્વર દુનિયાને તેની માનું બધું બનાવ્યું.